टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું. સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા. એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે. એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે. આ વસ્તુ વિચારવાની વાત છે. મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો. મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી. એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય. ખૂબ વિચારવાની વાત છે. મારે આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે. શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને. અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે. શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે. કેટલી શરમ આવે. એટલે થોડુંક વિચારવાની વાત છે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર. આજે ચર્ચા કરવી છે એક એવા મુદ્દાની જે તમામ સમાજ માટે ખૂબ મહત્વનો છે, પણ અવાજ ઉઠાવ્યો છે મહિલા પીએસઆઈ ઉર્વિશા મેદપરાએ. તેમનું કહેવું છે કે પાટીદાર યુવાનો ખોટા રસ્તે ચડી ગયા છે. બેન ફરજમાં હોય ત્યારે કોઈ દારૂ લઈને જતું હોય અથવા તો દારૂ પીને જતું હોય અને એમની ફરજમાં આવે ઉર્વિશાબેનની કે એવા લોકોને પકડે, એમને પોલીસને હવાલે કરે, એમને કાયદાનું ભાન કરાવે, એમનો નશો પણ ઉતારે. પણ બેને પોતાના આ સંબોધનમાં એક જાહેર મંચ પર તે બોલતા હતા અને તેમણે કહ્યું કે સમાજ, પાટીદાર સમાજ ખાસ કરીને તેમણે ઉલ્લેખ એટલા માટે કર્યો અને તેમણે એ પણ કહ્યું કે સરથાણા પોલીસ સ્ટેશનની જ એમણે વાત કરી છે અને દારૂબંધી કરાવી, લોકોને દારૂથી બચાવવા, ખોટો નશો ચડી ગયો હોય તેને ઉતારવો. પણ આ બધામાં તેમણે એક વાત બહુ જ ચિંતાજનક પાટીદાર સમાજ માટે કરી છે કે 15 લોકો પકડાય દારૂ પીધેલી હાલતમાં, એમાં 10 પાટીદાર યુવાનો હોય છે. સમાજ માટે ચોક્કસ ચિંતાનું કારણ એટલે કે લગભગ 67% લોકો એ પાટીદાર હોય છે જે પીધેલા પકડાયા છે. માત્ર સરથાણાની આ વાત છે. પુરુષાબેનને આપણે સાંભળ્યા અને ગીતાબેન અને જિગીશાબેન સાથે આ મુદ્દે ચર્ચા કરવી છે. બંને પાટીદાર અગ્રણી છે અને સમાજ માટે સારું કામ પણ કર્યું છે. ગીતાબેન, પહેલા તો આપણી પ્રતિક્રિયા, જે બેનનો વિડીયો આવ્યો છે ઉર્વિશાબેનનો, એમાં તેમનું દર્દ છે, એમાં તેમની પટેલ જેટલા પણ પાટીદાર યુવાનો છે એમના પ્રત્યેની ચિંતા છે, લાગણી છે કે જો સમાજ અને સમાજના યુવાનો, આપણે યુવા શક્તિની વાત કરતા હોય તો આ પાટીદાર સમાજની યુવા શક્તિ કઈ તરફ જાય છે? શું આ ચિંતાનું કારણ નથી, ગીતાબેન? બિલકુલ સાચી વાત છે. એક સમાજની દીકરી છે ને એ સમાજનું પ્લેટફોર્મ હતું ને એ પ્લેટફોર્મ ઉપરથી એમને સમાજની ચિંતા વ્યક્ત કરી છે, એ સ્વાભાવિક છે. અને આ આખા ગુજરાતની અંદર આપણે બધા જ જોઈ રહ્યા છીએ, નહીં કે પાટીદાર સમાજ, એટલા બધા યુવાનો દારૂ ને નશાના રવાડે છે, ડ્રગ્સના કે હુક્કાના કે સિગારેટના. આપણે બધા જ મહાનગરપાલિકાઓમાં રહીએ છીએ. અમદાવાદની પણ આપણને ખબર છે કે સુરત જેવા, એવી ગુજરાતનું એક પણ ગામ એવું નથી કે જ્યાં દારૂ વેચાતો નથી. આ પરિસ્થિતિ ગુજરાતની અંદર છે અને ખાસ એ સમાજની દીકરી છે એટલે એને ચોક્કસ સમાજને ટાંકીને આ ચિંતા વ્યક્ત કરી છે કે હું 15 લોકોને પકડું છું ને એમાંથી 10 તો પાટીદાર હોય છે. પણ બેનની વાત સાથે હું 100% સહમત થઉં છું કે સાચી વાત છે. પાટીદાર સમાજમાં આ દૂષણ આવી ગયું છે. આ સમાજના પ્લેટફોર્મ ઉપરથી ઘણા જ લોકો, સમાજના પ્લેટફોર્મ ઉપરથી વાત થાય છે એવું નથી થતી, એવું નથી, હંમેશા થાય છે. પણ કેટલાક આગેવાનો ખુલીને બોલતા નથી. ખાલી એવું આમ આડી અવડી વાત કરીને મંચ પરથી બોલતા હોય છે કે વ્યસન ન કરવું જોઈએ, યુવાનોએ આમ ન કરવું જોઈએ. પણ ખુલીને પ્લેટફોર્મ ઉપર આજે આ ઉર્વશીબેન ખુલીને આ દીકરી બોલી છે, એવું દરેક સમાજના આગેવાનોએ ખુલીને મંચ પર બોલવું જોઈએ. કારણ કે આપણા માટે, આપણા બધા માટે ચિંતાનો વિષય એ છે કે આજનો યુવાન
એ દારૂના રવાડે ચડી રહ્યો છે, વ્યસનના રવાડે ચડી રહ્યો છે. તમે વિચાર કરો, એક પોલીસ સ્ટેશનની અંદર જો બેન કહેતા હોય કે 15 થી 20 કેસ રોજ બનતા હોય, તો ગુજરાતની અંદર કેટલો દારૂ પીવાતો હશે. તો આપણે એક બાજુ ગુજરાતમાં દારૂબંધી છે એની વાતો કરીએ છીએ, અને એક બાજુ ગૃહ રાજ્યમંત્રીનો વિસ્તાર છે. ગૃહ રાજ્યના મંત્રીના વિસ્તારમાં જો આટલો બધો બેફામ રીતે દારૂ પીવાતો હોય, વેચાતો હોય, તો ગૃહ રાજ્યમંત્રી જેવી રીતે ભાષણો કરે છે, બેફામ નિવેદનો કરે છે, તો ખરેખર ગુજરાતની અંદર આ બહુ મોટો વિષય છે. કાં તો સરકાર આ ગુજરાતની અંદર હપ્તા લે છે અને બેફામ રીતે દારૂ વેચાવા દે છે, એની પરમિશનો અંદર ખાને બધા જ અધિકારીઓએ આપી દીધી છે. એટલે આના રીતે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ને એમાં આપણું રાજ્ય બરબાદ થઈ રહ્યું છે. એટલે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. એ ચિંતા કરવી જોઈએ ને. પ્લેટફોર્મ ઉપરથી એ દીકરીએ ચિંતા વ્યક્ત કરી છે. બિલકુલ હું એમની સાથે છું. બિલકુલ. જિગીષાબેન, સમાજ માટે આપ હંમેશા અગ્રેસર રહીને સમાજના કામો કરતા હો છો. સમાજ માટે પહેલા તો કેટલું ચિંતાનું કારણ, અને બેને જે આંકડો કહ્યો છે એ ચિંતાજનક છે. એમની સાથે એ પણ કહેવું છે કે જ્યારે આવા લોકો પકડાય છે એટલે કોઈને ફોન કરે, કોઈ ઓળખીતા હોય, કોઈ નેતા હોય, કોઈ પોલીસ ઓફિસર હોય, એમને ફોન કરે, પણ એ એમ કહે છે કે મને આવો ફોન આવે તો તમે ના પાડો, એમને જેલની અંદર જવા દો, તો ખ્યાલ આવે કે દારૂ પીધા પછી એ નશો જ્યારે ઉતરે ત્યારે સ્થિતિ કયા પ્રકારની હોય છે. સમાજ માટે એટલું ચિંતાજનક, કારણ કે સમાજના આપ યુવા ચહેરા છો, અને સાથે યુવા શક્તિ જો અવળે રવાડે ચડી જતી હોય, અને બેન જે પ્રમાણે એમનો, મને લાગે છે કે એમના શબ્દોમાં એમની અંદરની પીડા પણ ગીતાબેન દેખાતી હતી, અને જિગીષાબેન આપ પણ સાંભળી હશે એમની સ્પીચ. એટલે સમાજ માટે કેટલું ચિંતાનો વિષય. લાલબત્તી સમાન. એમણે એક વાત સરસ કહી કે ઘરે કરોડોની જમીન હોય, બિઝનેસ સેટ હોય, મોટા મોટા તબેલા હોય, તો પછી દારૂ પીવાની શું જરૂર છે? સૌથી પહેલા તો આપણા મંચ દ્વારા હું ઉર્વિશાબેન મેંદપરાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જે હકીકત છે ને એને સમાજની સામે લાવીને સામાજિક લોકોને વાકેફ કર્યા કે આના માટે તમારે અવેરનેસ લાવવાની જરૂર છે. બીજું કે સંસ્થાના આગેવાનોને પણ હું કહેવા માંગુ છું કે આવા બધાને ખબર છે કે યુવાનો જે રસ્તે ચડી રહ્યા છે, હું તો કહું છું કે આ તો ખાલી દારૂનો મામલો છે. મોટા ભાગે ડ્રગ્સના કેસમાં પણ સમાજના અમારા સમાજના જ નહીં, તમામ સમાજના યુવાનો ડ્રગ્સમાં પણ ચડી રહ્યા છે. અને એ બી કેવી જગ્યાએ કે મેન હાઈવે ઉપર બેઠા બેઠા લોકો ડ્રગ્સ પીતા હોય, પોલીસની ગાડીઓ ત્યાંથી નીકળતી હોય, અને પોલીસ એમાં કશું કરતી નથી. બીજી વાત કે દારૂ, સૌથી પહેલા તો મારે સરકારને પૂછવું છે કે જે ગુજરાતની અંદર દારૂબંધી છે એમાં અહીંયા દારૂ આવે છે કઈ રીતે, પહોંચે છે કઈ રીતે, લોકો સુધી આ વસ્તુ પહોંચે છે ત્યારે એ લોકો એના રવાડે ચડે છે. અને હવે તો કેવું થઈ ગયું છે કે ખુલ્લે આમ થાય છે આ બધી વસ્તુ, જે વસ્તુ કહેવાય ને જેનો કોઈને ડર જ નથી રહ્યો. હું તો જયારે બલાત્કારની મુદ્દાઓ સામે આવતા હોય છે ને ત્યારે પણ હું કહેતી હોઉં છું કે મોટા ભાગના લોકો આમાં દારૂના રવાડે ચડેલા હોય છે, જેથી કરીને ઓલરેડી એની માનસિકતા એવી હોય જ છે, ઉપરથી નશાના ગુલામ તરીકે આવા કાર્યો કરતા હોય છે. અને એવી વસ્તુ જ્યારે પણ ગુજરાતની અંદર બનતી હોય છે ને ત્યારે હર્ષસંઘવીને ઘણી બધી રજૂઆતો કરતા હોય છે, પણ એ લોકો કઈ બોલતા નથી. ખાસ કરીને હું તો કહું છું કે સુરતની અંદર જયારે આ વસ્તુ થઈ છે તો હર્ષસંઘવીએ પહેલા તો એના વિસ્તારમાં પહેલા તપાસ કરવી જોઈએ, અને પીએસઆઈ લેવલના માણસ આવીને જયારે સ્ટેજ ઉપરથી એની પોતાની વ્યથા ઠાલવતા હોય, એનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ સરકારની અંડરમાં દબાઈ રહ્યા છે, કે જે પોતે પણ જે લેવા જોઈતા હતા એવા પગલા લેવાય નથી રહ્યા. પોતાની પીડા દર્શાવી રહ્યા છે કે કોકની ને કોકની ભલામણ માટે અમને ફોન આવે છે ને અમારે છોડી દેવા પડે છે. એ બહુ ગંભીર મુદ્દો છે. બીજું, સમાજના આગેવાનોને હું એટલું કહેવા માંગુ, હું પણ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની ગુજરાતની પ્રેસિડેન્ટ છું, તો અમે પણ અત્યારે એક કહેવાય ને કે યુવાનોની વેવિશાળ માટેનો એક કાર્યક્રમ આગામી સમયમાં કરી રહ્યા છીએ. ત્યારે એ લોકોના બાયોડેટા અમે દરેક જિલ્લાની ઓફિસોમાં સ્વીકારતા હોઈએ છીએ. એની અંદર અમે પણ એક શરત એવી રાખી છે. તમે તો અહીંયા તો દારૂની વાત છે, પણ હું તો કહું છું ને કે અમારી શરતો એવી છે કે જેને માવાનું પણ વ્યસન હોય ને એનો બાયોડેટા સ્વીકારવામાં નહીં આવે, કારણ કે અહીંયા આખી જિંદગીનો સવાલ છે. કોઈ બાપ એની પોતાની દીકરી તમને આપી રહ્યા છે, જો તમારી પાસે માવા ખાવાના પૈસા છે, માવા ખાવાના પૈસા છે, અથવા તો કોઈ પણ વ્યસન કરવાના તમારી પાસે પૈસા છે, એ પૈસા ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે, અને એના લીધે પોતાના શરીરને પણ નુકસાન કરી રહ્યા છે, પોતાના ફેમિલીને પણ નુકસાન કરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ છે કે એક નાના તબક્કે જો અમે આવી એક શરૂઆત કરી રહ્યા હોય, તો હું સંસ્થાના આગેવાનો, જે પાટીદાર સંસ્થાના આગેવાનો છે, એમને પણ કહેવા માંગુ છું કે તમને ટિકિટ કોને આપવી,
કોની ટિકિટ કાપવી, સીએમ કોણ હોવો જોઈએ, આ બધી વાતોમાંથી, આ બધા વહીવટોમાંથી અને તમારી ફાઇલો પાસ કરવાના જે કંઈ પણ તમારા વહીવટો છે એમાંથી તમને ક્યારેક નવરાશનો ટાઈમ મળે તો સાચા અર્થમાં જે સમાજે તમને આગેવાન તરીકે ત્યાં બેસાડ્યા છે, જે સમાજના લીધે તમે જે કંઈ પણ છો એ સમાજ માટે ચિંતા કરવાનો એક વિષય છે. તો એના માટે પણ ટાઈમ ફાળવજો, એના માટે પણ મીટિંગો કરજો અને એના માટે પણ કંઈ કાર્યક્રમો થાય તો કરજો, અમે તમારી સાથે છીએ. બિલકુલ ગીતાબેન, એક પ્રશ્ન થાય કે બેને ચોક્કસ એક પાટીદાર સમાજની, ઉર્વિશાબેને પાટીદાર સમાજની વાત કરી. મુદ્દો એ છે કે એ પૈસાનો પાવર હોય છે અને પૈસાના પાવરની અંદર એ નેતાગીરીનો પાવર એક આવી જાય કે બેંકમાં કોઈ છે મને બચાવવા વાળું, ફલાણા ભાઈ છે તો મને બચાવી દેશે, મારી ચિંતાનું કારણ છે નહીં, ફલાણા ઓફિસર છે મને ઓળખે છે, મારા કાકા થાય, મારા મોટા બાપા થાય, અથવા તો એટલે પાવરનો જે આ નશો છે એના કારણે આ નશાનું એક દૂષણ વધ્યું છે, એ પ્રશ્ન, કે પછી પૈસો એટલો બધો આવી ગયો છે પાટીદારો પાસે કે એમને એમ ખબર પડી ગઈ છે કે પૈસાથી બધો ખેલ થઈ જશે, કોઈ ચિંતાનું કોઈ કારણ છે નહીં, આપણે મોજ કરો. એટલે આ જે ચિંતા છે એની પાછળના બધા સવાલો બેન ઉભા થઈ રહ્યા છે. બિલકુલ, આમાં છે ને હું બે વસ્તુને જવાબદાર એટલે ગણું છું કે પૈસાને પણ જવાબદાર ગણું છું. અને બીજી વાત એ છે કે ગામડાઓમાં જ્યારે ખેતરોમાં દારૂ પાર્ટીઓ થતી હોય છે, આ બધી પાર્ટીઓ થતી હોય છે, અને સાયબર ક્રાઇમની પણ એમને વાત કરી છે, એટલે એના પણ ઘણા પાટીદાર સમાજના યુવાનો શિકાર પણ બન્યા છે. એટલે એક જવાબદાર આપણે પૈસાને પણ ગણી શકાય, કારણ કે પૈસા ખૂબ હોવા અને એમના શું કહેવાય, પટેલો ખૂબ સક્ષમ છે, એમના ફાધરો બિલ્ડર હોય, નાના મોટા બિઝનેસો ચલાવતા હોય, એટલે છોકરાઓ કોલેજ જતા હોય અને પૈસાની હાથમાં છૂટ હોય, મર્સિડીઝ જેવી ગાડીઓ લઈને ફરતા હોય છે. એટલે આ બધી વસ્તુ પણ જવાબદાર આપણે ગણી શકાય, કારણ કે અત્યારે આપણે જોઈએ કે કમસે કમ 2-3 હજારની દારૂની બોટલો આવતી હશે, તો એ બધા પૈસા યુવાનો ક્યાંથી લાવતા હોય છે, એ પણ ચિંતાનો વિષય છે. એટલે ક્યાંક એવું પણ આપણે એને માની શકીએ, એ કારણ આપણે માની લેવાય કે પાટીદારના દીકરાઓને ઇઝીલી પૈસા મળી જતા હોય, સાધન મળી જતા હોય, થોડો પોલિટિકલ પાવર મળી જતો હોય, એના કારણે બી આ દારૂ પાર્ટીઓ થતી હોય છે. 100% એ વાત સાથે સમજ છું. બીજી વાતોમાં એ કહું છું કે ગામડાઓની અંદર જે આ દૂષણ છે, ગામડાઓની અંદર પણ ખેતી કરવા જતા હોય, ખેતરોની અંદર પણ આવી દારૂ પાર્ટીઓ ચાલતી હોય છે. પણ એક બાજુ સરકાર એમ કહેતી હોય કે અમે આપણે કેસો બનાવવાના છે, એક બાજુ બોર્ડરમાંથી દારૂ ઘુસાડે છે, એક બાજુ આપણે બંદરો પર જોઈએ છે ડ્રગ્સો અંદર આવી રહ્યા છે. તો આપણે આ સરકારની દોરી નીતિને સમજવી પડશે, કારણ કે આપણે યુવાનોને માત્ર ભાષણ કરી, સમજાવી અને એને આપણે દૂષણથી કે એને વ્યસનથી દૂર નહીં રાખી શકીએ. વ્યસનથી જો આપણે દૂર રાખવા હોય તો એમાં ચિંતા પોલિટિકલ પાર્ટી નહીં, સમાજના દરેક સમાજના નેતાઓ નહીં, સમાજના શુભચિંતકો નહીં, પણ એના માટે થઈ પહેલા તો આપણે સરકારે કડક નિયમો બનાવવા પડશે કે ગુજરાતની અંદર દારૂ ક્યાંયથી ન ઘૂસવો જોઈએ, મળશે નહીં તો પીશે નહીં. પહેલો તો આપણે આ ટેન્શન છે, આપણો ચિંતાનો વિષય છે. અને બેને એ ચિંતા કરી કે આપણી પાસે ખૂબ સંપત્તિ છે તો એને સારી જગ્યાએ વાપરો. આપણા ઘરે ગામડાઓમાં ઢોર ઢાંકર રાખીએ છીએ તો તમે દૂધ પીવો, સારું ખાઓ, સારા સુવિચારો લાવો. આપણે તો કહેવત છે ને કે જેવો ખાવ એવો ઓટકાર આવે. એટલે આપના માધ્યમથી હું સમાજના યુવાનોને પણ કહેવા માંગુ છું કે ભગવાને આપણને ખૂબ આપ્યું છે, તો સમાજની સેવામાં, સત્કાર્યોમાં એ પૈસા વાપરો અને તમારું એજ્યુકેશન બનાવો, તમારા બાપ દાદાના ધંધાઓ છે પણ તમે તમારું કેરિયર બનાવો, ખૂબ સુખી સંપન્ન બનો, નહીં કે આવા નશાના રવાડે ચડો. કારણ કે આ ગુજરાતની અંદર પહેલી વસ્તુ એ છે કે દારૂ ઘૂસતો બંધ થાય તો જ આજનો યુવાન દારૂથી મુક્તિ મેળવી શકે. નહીં તો રોજ જે ટ્રકો ગુજરાતની અંદર ઠલવાવાની છે, તો આમાં કંઈક પરિવારો જીગરભાઈ બરબાદ થઈ ગયા. આ તો જે સુખી સંપન્નના દીકરાઓ પીવે છે એને વાંધો નહીં, પણ જેના પરિવારમાં કશું ખાવા નથી હોતું ને જે ડ્રગ્સના રવાડે, એવા પરિવારો મેં જોયા છે કે ડ્રગ્સના રવાડે ચડી જાય છે. જે સાયબર ક્રાઇમની જે બેને વાત કરી ને, એમાં હું આ ઉમેરું છું કે પછી 5%, 10% ના રૂપિયે વ્યાજવા લઈ અને ડ્રગ્સના રવાડે ચડી ગયો એટલે એને ડ્રગ્સ વગર ચાલતું નથી. એવા કંઈક પરિવારો અમદાવાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય કે સુરતની અંદર હોય, કેટલાય પરિવારો વેર વિખેર થઈ ગયા છે. અને કેટલાય, સરકાર તો માત્ર આંકડો બતાવે છે કે અમે આટલા કેસ બનાવ્યા અને આટલું ડ્રગ્સ પકડાયું,
પણ કેટલું ડ્રગ્સ આજનો યુવાન પી રહ્યો છે એ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. બિલકુલ. એક છેલ્લા શબ્દો જ્યારે એમના હતા રૂઈશાબેનના, જિગીશાબેન, એમણે એક વાત કરી કે એમ કે સમાજના છે બેન, છોડી દો ને, એમ અમે પાટીદાર સમાજના છે, તમે તો અમારા બેન છો, અમારાથી ભૂલ થઈ ગઈ. રડતા રડતા એવું કહેતા હોય કે બેન આ વખતે પીધો, હવે નહીં પીએ. પણ એ બેને પાછું આ જ્યારે વ્યક્તવ્યનું હતી, જ્યારે સંબોધન કરતા હતા, એવું કીધું કે મને સમાજની દીકરી કહેતા પણ શરમ આવે છે, કે મારા સમાજના જ ભાઈઓ છે. જ્યારે તમને જ પોતાના સમાજની શરમ આવતી હોય, એ દુઃખ, એ પીડા, એ કેટલી ગંભીર. બિલકુલ, એ પીડા એટલે ગંભીર થાય કે કોઈ અમારા સમાજમાં એમ થાય પાટીદાર સમાજ, અને એક સૌથી મોટું દૂષણ કયું છે કહું તમને હું. આ જેમ કીધું ને કે દારૂ પીતો એ દીકરીઓ ત્યાં દીકરાઓના સંબંધ કરે, એટલે પરિવાર હાથ શું કામ જોડે છે બેનને, કે કાલ સવારે ખબર પડે કે મારા દીકરો દારૂ પીધેલી નશામાં પોલીસ સ્ટેશનમાં પુરાયો છે અને કેસ બન્યો છે, તો એ દીકરાને કોઈ દીકરી નહીં દે. એના માટે પરિવારો હાથ જોડે છે. પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમારા દીકરાને વ્યસન મુક્ત કરવો હોય તો મહેરબાની કરીને પોલીસ પકડી જાય તો સિંગલ ફોન પણ ન કરશો, અને એને એમ કહો કે 2 લાફા મારો અને એને કસ્ટડીમાં 10 દિવસ પૂરી રાખો, તો આ છોકરાઓ સુધરશે. બાકી તમે હાથ જોડીને એ છોકરાને છોડાવી દેશો તો કાલ સવારે ફરીથી મિત્રો સાથે પાર્ટીમાં જતો રહેવાનો છે. એટલે બિલકુલ સાચી વાત છે કે પાટીદાર સમાજની દીકરી તરીકે એને શરમ આવે કે મારા સમાજના દીકરાઓ દારૂ પીને, મેં એને પોલીસ, કે પહેલાનો સમય એવો હતો કે પાટીદાર સમાજના દીકરાઓ હોય કે પાટીદાર સમાજના યુવાનો ઉપર લોકો કસમો ખાતા કે ભાઈ એમના સંસ્કાર જુઓ, આ પાટીદાર સમાજના સંસ્કાર છે, આ એમના ગુણો છે. એના બદલીમાં એ પોલીસ સ્ટેશનની અંદર કેસો થાય, ભલામણો આવતી હોય, એટલે ચોક્કસ એને એક પાટીદાર સમાજની દીકરી તરીકે એને દુઃખ થાય કે મારા સમાજના દીકરાઓ આટલા બધા નશાના રવાડે ચડી ગયા છે. પણ કદાચ એ બેન સરથાણા પોલીસની સ્ટેશનની અંદર હશે, પીએસઆઈ, એટલે એમને ખબર જ હશે. પણ આખા ગુજરાતની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે. ખરેખર આ લોકોને જો આ યુવાધનને પાછું ન વાળ્યું ને તો આપણું યુવાધન, આપણે બીજા દેશોમાં જોઈએ છે, કેનેડા જેવામાં, ખબર છે, હોમલેસ માણસો જ્યાં ત્યાં ડ્રગ્સ પીને પડ્યા રહેતા હોય છે. એવી પરિસ્થિતિ પણ ગુજરાતની અંદર આવી શકે છે જો આપણે સમજશું નહીં તો. ગુજરાતની અંદર ધર્મગુરુઓ પણ ઘણી બધી સપ્તાહોની અંદર પણ માવા મુકાવાના વ્યસનની ભાષણો કરે છે, બોલે છે, પણ કદાચ એ માવો કદાચ ત્યાં જોલીમાં એકવાર નાખ્યા આવે છે, પછી વળી પાછો એ બીજા દિવસે ચાલુ પડી જાય છે. પણ જો આપણે બધાએ ખરેખર, હું મા બાપને કહેવા માંગુ છું, તમારો દીકરો જો ડ્રગ્સ અને દારૂમાં પકડાય ને તો મહેરબાની કરીને સિંગલ ભલામણ ન કરશો. કારણ કે તમે જો ભલામણ કરશો તો એ ફરીથી રવાડે ચડવાનો છે. અને જીગરભાઈ, અમારા સમાજમાં તો બહુ મોટી તકલીફ છે, નોકરી નથી હોતી ને તો એ કોઈ છોકરીઓ નથી આપતું. આજે આવા નશાના રવાડે ચડશે ને તો છોકરીઓ કોઈ પરણાવશે નહીં આવા યુવાનોને. એટલે ચોક્કસ આ તકેદારી એમના મા બાપે પણ સમાજમાં સૌથી મોટી તકલીફ છે. જીગરભાઈ, એ તકલીફ છે ને, આપણે છે ને સૌથી પહેલી જવાબદારી મા બાપે એટલે નિભાવવી પડે કે 8 વાગે, 9 વાગે, 10 વાગે એટલે છોકરો ઘરમાં જોઈએ અને એની ઉઘરાણી કરો, વિડીયો કોલ કરો, ફોન કરો કે તું ક્યાં છું, કોની સંગતમાં છું, ક્યાં બેઠો છું, તું ઘરે આવતો રહે. તોય કદાચ હું માનું છું કે થોડું ઘણું આ સમાજની અંદર આપણે સુધારો લાવી શકશું. અને બિલકુલ, જીગીશાબેન, આપ કંઈક કહેવા માંગતા હતા. જેમ ગીતાબેને કીધું ને એ રીતે ભલામણ માટેનો કોઈનો ફોન આવે ને તો જે કોઈ પણ ભલામણ કરે છે કે ભાઈ અમારા છોકરા છે અને છોડી દો, એ બધું ના થવું જોઈએ. હું તો એમ કહું છું કે મા બાપ તરીકે પણ તમે કોઈ પાસે ભલામણ કરવા ના જાઓ. તમને ખબર છે કે તમારો દીકરો ઘરે દારૂ પીને આવ્યો છે ને તો પોલીસ સ્ટેશને ફોન કરીને સોંપી દો. આ ચાલુ કરશો ને ત્યારે એક લેવલથી વ્યસન છૂટવાનું ચાલુ થશે. અને બીજું જીગરભાઈ, મારે કેવું એ છે કે ક્યાંક ને ક્યાંક વ્યસનના રવાડે ચડાવવા વાળા પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર અને પોલિટિકલ માણસો. એટલા માટે કહું છું કારણ કે ઘણી જગ્યાએ અમે આ મુદ્દાઓ જોતા હોઈએ છીએ. પોલીસ તંત્ર એટલા માટે કે જ્યારે પણ કોઈ બુટલેગર પકડાય ત્યારે એમની પાસેથી હપ્તા લઈ અને એક ફિક્સ હપ્તો બાંધી લેવાનો હોય છે એની પાસેથી કે ભાઈ મહિને તમે આટલા પહોંચાડી દેજો એટલે તમારો માલ અમે ક્યાંય પકડશું નહીં, તમારે જે કરવું હોય એ કરો, આપણો આટલું ભાગ મળી જશે એટલે પતી ગયું. એ પોલીસ તંત્રનો એ વાક છે. અને બીજું કે પોલિટિકલ માણસોનો વાક એટલા માટે કહું છું
કે જ્યારે પણ ચૂંટણીઓ હોય અને છેલ્લા દિવસોમાં તમને પણ ખબર હશે, તમે તો મીડિયા વાળા છો, તમને ગ્રાઉન્ડ લેવલની ખબર હશે, જ્યારે પણ ઇલેક્શનનો ટાઈમ હોય અને વોટ લેવાનું જ્યારે કહેવાય ને કે વોટ ખેંચવાની જ્યારે રાજનીતિ ચાલતી હોય ને ત્યારે પૈસા અને દારૂથી વોટ ખેંચાય છે, ઘરે ઘરે દારૂની બોટલો પહોંચાડાય છે. આટલી હદે ગુજરાતની અંદર દારૂ એન્ટર થયેલો છે, છતાં પણ સરકાર અને પ્રશાસનને મગજમાં નથી આવતું. મને તો એ સમજાતું નથી કે મેં ઘણી વખત ફરિયાદો બી કરેલી છે પોલીસ સ્ટેશનની કે પોલીસ સ્ટેશનની સામે જો દારૂ વેચાતો હોય, અમે રસ્તે જતા અમારી નજરમાં જો આવી શકતું હોય તો સામે પોલીસ સ્ટેશન પોલીસના નજરે ના આવતું હોય તો એ બધું શું ચાલી રહ્યું છે ગુજરાતની અંદર? તો પછી એક કામ કરો ને, દારૂબંધી હટાવી દો એટલે સરકારને અમે બ્લેમ કરવાનું બંધ કરી દઈએ, અમારે જે દિશામાં કામ કરવાનું છે એ દિશામાં કામ કરવા માંડીએ. એટલે ગીતાબેને જે પ્રમાણે વાત કરી એ સાચી વાત છે કે ભાઈ પેલા તો સરકારને સુધારવાની છે પરિસ્થિતિ, આ વસ્તુ આવે છે ક્યાંથી, એને બેન કઈ રીતે કરવું, હકીકતમાં ગુજરાતમાં દારૂબંધી કઈ રીતે કરવી એ પેલા સરકારને વિચારવાનું છે. બિલકુલ, એટલે કે સમાજના હિતની વાત છે અને જો સમાજ આગળ વધશે અને સમાજના લોકો જો એમાં સહકાર આપશે તો દારૂની બધી તમામ સમાજ, ન માત્ર પાટીદાર સમાજ, તમામ સમાજના લોકોને એ બધીમાંથી મુક્ત થશે અને સમાજ આગળ વધશે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.